શાસ્ત્ર વિષયની અંદર પ્રશ્નપત્રનું 2024નું સોલ્યુશન કરીશું। જે વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી આપ્યા હતા ને એમાંથી જ મોટા ભાગના પ્રશ્નો પૂછાઈ ગયા છે। તો ફટાફટ આપણે સોલ્યુશન જોઈએ। પહેલી અંદર તમે જોઈ શકો છો, પહેલો એમસીક્યુ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો નીચેનામાંથી ચિત્રાકૃતિનો ઉપર આલેખના પ્રકારમાં થતો નથી। એકદમ ઇઝી। તો આપણે જે વિકલ્પોનો વિડીયો આપ્યો તો એની અંદરથી જ બધા પૂછી ગયેલા છે। બીજું છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે તૈયાર કરે છે। એના પછી ત્રીજું છે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરોએ રજૂ કરેલું છે। કોણે કરેલું છે? ટોડેરે રજૂ કર્યું છે। આ પણ વિકલ્પ આપણે આપેલો તો બધા જ વિકલ્પો આઈએમપી આપ્યા હતા ને એમાંથી જ પૂછાણા છે અને જવાબ સાથે તમને આપ્યા હતા। એના પછી છે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર કોણ છે? તો કે નોર્વે એ વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યો હતો। એના પછી જોઈએ ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? ફુગાવો કયા કારણે આવે છે? મુખ્ય એના કારણો કેટલા છે? ચલો આ તમે કમેન્ટ કરીને જણાવો, ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? કેટલા વિદ્યાર્થીઓને સાચો આ પ્રશ્ન પડ્યો છે? ફટાફટ તમે કમેન્ટ કરીને જણાવો, બરાબર। પાંચમા વિકલ્પની અંદર શું આવે છે? એના પછી જોઈએ ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ સુધીનું હોય છે। કેટલું હોય છે? 1 વર્ષ સુધીનું હોય છે। એના પછી જોઈએ નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનની અંદર થતો હોય એ કયું છે? તો એ છે રેપો રેટ। શું આવશે? રેપો રેટ થાય છે। પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાક ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરેલી છે? 2100। શહેરી ક્ષેત્રે કેટલી નક્કી કરેલી છે? 2100 નક્કી કરેલી છે। એના પછી જોઈએ ભારતમાં વર્ષ 2014થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીનું પ્રમાણ કેટલા હતું? તો 15.2%। કેટલું હતું? 15.2% હતું। 10મું જોઈએ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ શું છે? તો ભગવતી સમિતિ। કઈ સમિતિ આવશે? ભગવતી સમિતિ આવશે। એના પછી જોઈએ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો શિક્ષણ પ્રધાન જે ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં વધારો કરે છે। પછી સ્વતંત્ર પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? તો 1951 વર્ષની અંદર થઈ હતી। ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો ભારતની અંદર કેરળ રાજ્યની અંદર વધારે છે, 1084 છે, બરાબર। એના પછી જોઈએ ભારતમાં કૃષિ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા કઈ છે? ICAR। કઈ છે? ICAR છે। પછી આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો નિયોજન શક્તિ એ વધુ ગતિશીલ બન્યું છે। પછી લેણદેણની તુલના કેટલા પ્રકાર પડે છે? ચલો લેણદેણની તુલના કેટલા પ્રકાર પડે છે? એકદમ ઇઝી છે, ફટાફટ કોમેન્ટ કરીને જણાવો લેણદેણની તુલનામાં કેટલા પ્રકાર પડે છે। એના પછી જોઈએ અગરબત્તી ઉદ્યોગ એ કયા પ્રકારનું ઉદાહરણ છે? તો અગરબત્તી ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગ પ્રકારનું ઉદાહરણ છે। પછી વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો હતો? 2000ની સાલમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ થયો હતો। પછી 19મું જોઈએ તો 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરી વસ્તી હતી? તો 35% વસ્તી 2011માં શહેરી વસ્તી હતી। એના પછી જોઈએ કે ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ઓએનજીસીની સ્થાપના 1959માં થઈ હતી। હવે હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો જોઈએ તો વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કે આપેલી માહિતીને આંકડાકીય માહિતીને વર્તુળના ભાગો પાડી એને અંશમાં ફેરવી અને એને મૂકવામાં આવે એને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે। એટલે કે પાઈ ડાયાગ્રામ જે દોરીએ છીએ વિભાજિત વર્તુળ આલેખ એને આપણે વૃત્તાંશ આકૃતિ કહીએ છીએ। બાળ મૃત્યુદર એટલે શું? તો કે વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુનું દર કહેવામાં આવે છે। જીવિત બાળકોની સરખામણીએ મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને। પછી રેપો રેટ એટલે શું? જે બેન્કિંગવાળા પાર્ટની અંદર આવે છે। પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો કે અર્થતંત્રના એવા સાધનો કે જે અર્થતંત્રની બધા જ ક્ષેત્રો ઉપર અસર પહોંચાડી શકતા નથી એવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે। પછી ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળ અને જોખમી રક્ષણ આપવા માટે કઈ યોજના? તો પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અમલમાં મૂકી છે। પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપ્યું છે? હર ખેત કો પાની એવું સૂત્ર આપવામાં આવ્યું છે। પછી નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? તો 1982ના વર્ષમાં થઈ હતી। કયા વર્ષમાં? 1982માં। પછી વિકાસલક્ષી આયાતો એટલે શું? તો કે જે દેશની અંદર વિકાસ કરવા માટેનું જે થતું હોય અને એ માટે ઉપયોગી જરૂરી હોય એવી વસ્તુઓની જે આયાત કરવામાં આવે એને વિકાસલક્ષી આયાત કહેવામાં આવે છે। પછી નાના પાયા પરના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયા પરના ઉદ્યોગો જે છે એ ઉત્પાદનની અંદર સમપ્રધાન પદ્ધતિનો ઉપયોગ કરે છે। ઓએનજીસીનું પૂરું નામ જણાવો તો ઓઇલ એન્ડ નેચરલ
ગેસ કમ્પોઝ કહેવામાં આવે છે ઓએનજીસી. એના પછી સેક્શન સીની વાત કરીએ તો પણ આપણે આઈએમપી એટલે જવાબ સાથે તમને જે આઈએમપી આવે એમાંથી જ પૂછવાનું છે. આકૃતિ એટલે શું, તેને શા માટે દોરવામાં આવે છે, પછી કમ્પ્યુટરના ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો જણાવો, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો, પછી આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આપો, ફુગાવાના લક્ષણો છે, નાણાંના પ્રકાર છે, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો, આરબીઆઈના નાણાંના કાર્યો જણાવો, ગરીબી રેખાની મર્યાદા જણાવો, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો, પછી ભારતમાં સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના સમજાવો, વેપાર તુલના લેણદેણ તુલનાનો અર્થ આપો, હુંડિયામણનો દર એટલે શું, ઉત્પાદન વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો, ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. બધા જ આપણે આઈએમપી આપ્યા એમાંથી જ પૂછાણા છે. સેક્શન ડીની અંદર પણ એ જ પૂછાણા છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું, તેના ઘટકો, ગરીબીના અન્ય કારણો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના, મનરેગા યોજનાની માહિતી, ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો, નીચી ખેત ઉત્પાદકના માટે સંસ્થાકીય પરિબળો હતા. બરાબર. વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો જણાવો, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતના ગમે તે મુદ્દા, ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો. સેક્શન એની અંદર પણ મોસ્ટ આઈએમપી આપણે જે આપ્યા હતા સાટા પ્રથાનો અર્થ એ પૂછાણો, ગરીબીના નિર્દેશકો છે, ભારતમાં વસ્તી નિયંત્રણ માટે ઉપયોગી વિગતવાર માહિતી, કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદન વધારાના ટેકનિકલ સુધારાની માહિતી, સ્થળાંતરણ એટલે શું, સ્થળાંતરના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો, શહેરીકરણની નકારાત્મક અસરો, પછી જે આ કોષ્ટક આપ્યું તો આલેખ દોરવાનું સ્તંભાલેખ એ પણ પૂછાઈ ગયો છે. તો પેપર એકદમ ઇઝી રહ્યું હશે તમારા માટે, કારણ કે આપણી જ ચેનલ સાથે તમે જોડાયેલા હશો અને આ આઈએમપી તમને મળ્યા હશે અને તમે વિડીયો જોયો હશે તો 100% તૈયારી કરી હશે.